વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ પાબેમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું છું તેલર ઝંખના, ધોરણ 8, વિષય કોમ્પ્યુટર. પ્રાર્થના. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પ્રાર્થના પછીની પ્રાર્થના. હું શ્રેષ્ઠ છું. હું દરેક શાળા કાર્ય કરી શકું છું. ભગવાન મારી સાથે છે. હું જ વિજેતા છું. આજનો દિવસ મારા માટે નવો છે. તો સ્ટાર્ટ કરીએ આપણે ફૂલ ફોર્મ ઓફ કોમ્પ્યુટર. ધોરણ 8માં કોમ્પ્યુટર વિષયમાં ફર્સ્ટ ચેપ્ટર આપણું આવે છે. તે પહેલાં આપણે જોઈશું કે કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ શું છે. કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ પણ હોઈ શકે એવું કોઈને આઈડિયા છે? તો આપણે આમાં જોઈએ કે કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ શું છે. તો C ફોર કોમનલી, O ફોર ઓપરેટિંગ, M ફોર મશીન, P ફોર પર્ટિક્યુલરલી, U ફોર યુઝ ફોર, T ફોર ટેકનિકલ, E ફોર એજ્યુકેશનલ, R ફોર રિસર્ચ. એટલે કે કોમનલી, ઓપરેટિંગ મશીન, પર્ટિક્યુલરલી, યુઝ ફોર, ટેકનિકલ, એજ્યુકેશનલ, રિસર્ચ. આ છે આપણે કોમ્પ્યુટરનો ફૂલ ફોર્મ. કોમ્પ્યુટરની અંદર તમે જોયું હશે કે કોમ્પ્યુટરની અંદર અલગ અલગ ચેપ્ટરમાં અલગ અલગ જાતના ફૂલ ફોર્મ આવતા હોય છે. તો કોમ્પ્યુટરનો પણ એક ફૂલ ફોર્મ હોઈ શકે. તો બધાને યાદ રહે એ રીતે બધાએ વાંચવાનું છે. બેઝિક ઇન્ફોર્મેશન છે. આ ચેપ્ટરમાં આપણને આવતું નથી, પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે કોમ્પ્યુટરનો ફૂલ ફોર્મ શું થાય. તો કોમનલી ઓપરેટિંગ મશીન, પર્ટિક્યુલરલી યુઝ ફોર, ટેકનિકલ, એજ્યુકેશનલ, રિસર્ચ. ઓકે. તો ત્યાર પછી આપણે જોઈએ કે કોમ્પ્યુટર વિષયમાં પહેલું ચેપ્ટર શું છે. કોમ્પ્યુટર પરિચય. તો કોમ્પ્યુટર પરિચયની અંદર આપણને કયા કયા ટૉપિક શીખવાના છે તે જોઈએ. કોમ્પ્યુટર એટલે શું, કોમ્પ્યુટરના પ્રકારો, કોમ્પ્યુટરના ઘટકો, કોમ્પ્યુટરના ફાયદા, કોમ્પ્યુટરના ઉપયોગો, કોમ્પ્યુટર પેઢીઓનો ઇતિહાસ. તો સૌથી પહેલાં છે કોમ્પ્યુટર એટલે શું. અંગ્રેજી ભાષામાં કોમ્પ્યુટર શબ્દ તો કોમ્પ્યુટ ક્રિયાપદ પરથી આવ્યો છે. શાના પરથી આવ્યા છે? તો કોમ્પ્યુટ ક્રિયાપદ પરથી. તો કોમ્પ્યુટ એટલે શું? તો કોમ્પ્યુટ એટલે કે ગણતરી કરવી અથવા ગણવું. કોમ્પ્યુટર શબ્દ અંગ્રેજી ભાષામાં ટુ કોમ્પ્યુટ ક્રિયાપદ પરથી આવ્યો છે અને ટુ કોમ્પ્યુટનો મિનિંગ થાય છે ગણતરી કરવી અથવા કે ગણવું. આથી કોમ્પ્યુટરને લોકો શું કહે છે? ખૂબ જ ઝડપી ગણતરીવાળું સાધન સમજે છે. પરંતુ વાસ્તવમાં કોમ્પ્યુટર સામાન્ય કેલ્ક્યુલેટરની જેમ માત્ર ગણિત પૂરતું સીમિત નથી. એટલે કે કોમ્પ્યુટર ખાલી માત્ર ગણિતમાં આપણને કેલ્ક્યુલેટર યુઝ કરીએ છીએ એટલી જ ખાલી એના માટે જ નથી, પરંતુ ગણિત સિવાયના પણ અનેક કાર્ય કોમ્પ્યુટર કરે છે. એ તો તમને ખબર જ છે કે આપણે ગણિત સિવાયના અમુક કાર્ય કરી શકીએ છીએ. વર્ડ છે, પેન છે, નેટ પર આપણે સર્ચ કરી શકીએ છીએ. તો કોમ્પ્યુટર એ ઝડપી પણ સાધન છે અને એના ઉપર ઘણા કાર્યો થઈ શકે છે. તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તમે જે કહેશો તે પ્રમાણે જ તે કામ કરશે. તમારે પેઇન્ટમાં સ્ક્વેર દોરવું છે તો તમે પેઇન્ટની અંદર જઈને સ્ક્વેર દોરશો તો સ્ક્વેર જ દોરશે, નહીં કે ટ્રાયેંગલ દોરશે. તમે આપેલી સૂચનાઓનો તે ચોકસાઈથી અમલ કરશે. તેને ખોટી સૂચનાઓ આપો તો તે ભૂલ જ કરશે. તમે એને જે રીતે કહેશો તે રીતે જ એ વર્ક કરશે, પણ તમે એને ખોટી ઇન્ફોર્મેશન આપશો તો એ ખોટું જ કાર્ય કરશે. કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને ડેટા કહે છે. કોમ્પ્યુટરને આપણે જે માહિતી આપીએ છીએ તેને શું કહેવાય છે? ડેટા કહેવાય છે. કોમ્પ્યુટરને આપેલી સૂચના પ્રમાણે તે ડેટા પર પ્રક્રિયા કરીને માહિતી આપે છે. એટલે કે ઇનપુટ પર જે પ્રક્રિયા કરે છે ત્યાર પછી શું થાય છે? પ્રોસેસ થાય છે અને પ્રોસેસમાંથી લાસ્ટમાં આવ્યોને શું મળે છે? આઉટપુટ મળે છે. તો ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ આ ત્રણ થઈને કોમ્પ્યુટર વર્ક કરે છે. તો કોમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે? આમાં તમે જોઈ શકો કે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ.
ઇનપુટ પ્રોસેસિંગ સુધી શું પહોંચાડે છે? ડેટા એટલે કે વિગતો પહોંચાડે છે. ઇન્સ્ટ્રક્શન પણ આપે છે, સૂચનાઓ પણ આપે છે કે આ રીતે કાર્ય કરવાનું છે. અને પ્રોસેસિંગથી આઉટપુટ સુધી શું મળે છે? માહિતી મળે છે. પ્રોસેસિંગ આઉટપુટને શું પહોંચાડે છે? ઇન્ફોર્મેશન પહોંચાડે છે કે આ રીતની કાર્ય કરવાની છે. અને લાસ્ટમાં શું મળે આપણને? આઉટપુટ મળે. તો સિમ્પલ કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરી શકે? ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ. તો આપણે જોઈએ કે ઇનપુટ કોને કહેવામાં આવે છે? કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ઇનપુટ કહે છે. ઇનપુટ શું હોઈ શકે? કોઈ સંખ્યા હોઈ શકે, કોઈ અક્ષરો હોઈ શકે, કોઈ ચિત્ર હોઈ શકે કે કોઈ અવાજ પણ હોઈ શકે. તો કોમ્પ્યુટરમાં આપણે જે ડેટા દાખલ કરીએ છીએ તેને ઇનપુટ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રોસેસિંગ. તો કોમ્પ્યુટર તેને આપેલી સૂચનાઓ પ્રમાણે ઇનપુટ પર જે કાર્ય કરે છે તેને પ્રોસેસિંગ કહે છે. કોમ્પ્યુટરમાં આપણે જે સૂચના આપીએ છીએ ઇનપુટ કાર્ય કરે છે તેને શું કહેવામાં આવે? પ્રોસેસિંગ કહેવામાં આવે. આઉટપુટ. તો ડેટા પર પ્રોસેસિંગ કર્યા બાદ કોમ્પ્યુટર દ્વારા તૈયાર થતી માહિતીને આઉટપુટ કહે છે. જે બધું કાર્ય કર્યું ઇનપુટે પછી પ્રોસેસ થયું અને જે લાસ્ટમાં થાય છે તેને શું કહેવાય? માહિતીને આઉટપુટ કહેવાય. તો આઉટપુટ આપણને શામાં જોવા મળે? મોનિટર પર આપણે જોઈ શકીએ અથવા તો પ્રિન્ટરનો ઉપયોગ કરીને આપણે એની પ્રિન્ટ પણ કાઢી શકીએ. તો આ છે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. એનું એક આપણે ઉદાહરણ જોઈએ. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. ઇનપુટની અંદર બતાવે છે કે એક લેડીએ મેંગો જ્યુસ તૈયાર કરવો છે. તો મેંગો જ્યુસ તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલાં શું જોઈશે? કેરીના ટુકડા અને મિક્સર. તો ઇનપુટની અંદર જે લેડી છે તે મિક્સરની અંદર કેરીના ટુકડા એડ કરે છે. શું કરે છે? કેરીના ટુકડા એડ કરે છે. અને પ્રોસેસિંગમાં શું બતાવે છે કે જે ટુકડા એડ કર્યા હતા ત્યાર પછી એ શું કરે છે? પ્રોસેસિંગમાં પ્રોસેસ ચાલુ કરે છે એટલે કે મિક્સર સ્ટાર્ટ કરે છે. અને લાસ્ટમાં આઉટપુટમાં શું જોવા મળે છે? કે એનો મેંગો જ્યુસ રેડી છે. સિમ્પલ. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ કોમ્પ્યુટરમાં આ રીતે વર્ક કરે છે. તો આજે આપણે શું જોયું? સૌથી પહેલાં તો કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ જોયું. કોમ્પ્યુટર એટલે શું? એ કયા નામ પરથી આવ્યું છે? કોના અંગ્રેજી ભાષામાં તો કોમ્પ્યુટરના ક્રિયાપદ પરથી આવ્યું છે. તો કોમ્પ્યુટરનો મિનિંગ થાય છે ગણતરી કરવી અથવા ગણવું. તે ઝડપી છે ને કોમ્પ્યુટર? અરે એકલું ગણિતનું કેલ્ક્યુલેટર માટે જ નથી ઉપયોગી. એના સિવાય કોમ્પ્યુટર પર આપણે અનેક કાર્ય કરી શકીએ છીએ. અને કોમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે? તો ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ દ્વારા એ કાર્ય કરે છે. તો આ રીતે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટમાં કાર્ય કરતા હોય છે. તો ત્યાર પછીનો ટૉપિક્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.